આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી। શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। તેમણે કહ્યું કે સરકાર પારદર્શક અને કાર્યક્ષમ શાસન પ્રદાન કરીને ગરીબીને નાથવા પ્રતિબદ્ધ છે અને છેલ્લા 5 વર્ષમાં 4 કરોડથી વધુ લોકોને પાકું મકાન આપવામાં આવ્યું છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જન આંદોલન બની ગઈ છે અને અત્યાર સુધીમાં અંદાજે 15 કરોડ લોકોએ યાત્રામાં ભાગ લીધો હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું। શ્રી મોદીએ કહ્યું કે 70 થી 80% ગ્રામ પંચાયતોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આવરી લેવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો આરંભ કરાવ્યો। આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત 14 જિલ્લાઓમાંથી પસાર થશે અને 22મી જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે। આ યાત્રામાં અંદાજે 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના 3 લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવ્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં વીજળી, પાણી, આરોગ્ય તથા પાયાની સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધા મળે તે માટે આગામી સમયમાં નવસારી, ડાંગ, મહીસાગર, અરવલ્લી અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં સરકાર મેડિકલ કોલેજ શરૂ કરશે। કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા હતા। ઉલ્લેખનીય છે કે આ યાત્રા દરમિયાન વન સહભાગી મંડળીઓ અને મહિલા સ્વસહાય જૂથો સાથે સંવાદ, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અને સરકારી યોજનાઓની સમીક્ષા તેમજ રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં આગામી 21 થી 24મી જાન્યુઆરી દરમિયાન દેશની સૌથી મોટી જીનેટિક્સ અને બાયોટેકનોલોજી કોન્ફરન્સ ઓફ હ્યુમન જીનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની 48મી વાર્ષિક બેઠકનું આયોજન કરાયું છે। આ પરિષદનું આયોજન ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જીનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજી દ્વારા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જીનેટિક્સના સહયોગથી કરવામાં આવ્યું છે। આ પરિષદની વિષયવસ્તુ સૌની સુખાકારી અને સૌ બીમારીથી મુક્ત રહે તે છે। ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પરિષદમાં મુખ્ય વક્તવ્ય આપશે। આ ઉપરાંત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। આ પરિષદમાં 36 અગ્રણી બાયોટેક કંપની તેમજ 15 દેશોના લગભગ 700 થી 800 વૈજ્ઞાનિકો જ્ઞાન અને નવીનતાનું વૈશ્વિક પ્રદર્શન કરશે। ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જીનેટિક્સ 2024 કોન્ફરન્સના અધ્યક્ષ જયેશ શેઠે જણાવ્યું કે વિશ્વભરમાંથી ક્લિનિકલ અને મૂળભૂત માનવ આનુવંશિકતામાં નવીનતમ અને અદ્યતન વૈજ્ઞાનિક પ્રગતિઓ પ્રદર્શિત કરાશે। આ પરિષદમાં 9 પ્લેનેનરી સેશન, 10 કોન્ક્રીટ સેશન અને 4 હેન્ડ ઓન વર્કશોપ યોજાશે। આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ અંગે લોકોમાં જાગૃતિ વધે તે માટે વડોદરા જિલ્લા અને શહેરમાં 2 ઈવીએમ નિર્દેશન વાન ભ્રમણ કરશે। આ બંને વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ વાન જિલ્લાના 10 મતદાન મથકોએ જઈને મતદારોને જાગૃત કરવાની કામગીરી કરશે। રાજ્ય સહિત દેશભરમાં નાના મોટા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં ઉનાઈ માતાના મંદિર પરિસરમાં સફાઈ કરી હતી। જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરે ધારાસભ્ય દિવેશ અકબરી તથા રીવાબા જાડેજા સહિતના આગેવાનોએ શ્રમદાન કર્યું હતું। ભાવનગરમાં આવેલા રૂખડિયા હનુમાનજી મંદિર ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ યોજાયું હતું। આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સાથે સાથે તાપી સહિત અનેક જિલ્લાઓમાં પણ નાના મોટા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। આગામી 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે બાલિકાઓ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહેશે। વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા લોકશાહી અને સંસદીય પ્રણાલીથી લોકો માહિતગાર થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે।
અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેના ભાગરૂપે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે પરા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે 20મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી સુંદરકાંડ, રામધૂન, શોભાયાત્રા, ભજન કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અમારા બોટાદના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બોટાદમાં આવેલું સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ 22મી જાન્યુઆરીએ બંધ રહેશે. શાકભાજી સહિતની તમામ હરાજીઓ આ દિવસે બંધ રખાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonet.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.